રાજકોટ લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ગયો છે। ભાજપમાંથી રૂપાલા સહિતના નામે 20 ફોર્મ ઉપડ્યા। કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી સહિતના નામે 12 ફોર્મ, જ્યારે બસપા સહિતના પક્ષોએ કુલ 50 ફોર્મ ઉપાડ્યા છે। કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી સહિતના 12 ફોર્મ ઉપડ્યા છે, જ્યારે બસપા સહિતના પક્ષોએ કુલ 50 ફોર્મ ઉપાડ્યા છે। આ ઉપરાંત 20 ફોર્મ રૂપાલા સહિતના નામે ઉપડ્યા છે। તો ફોર્મ ભરવાનો જે છે તે પ્રારંભ થઈ ગયો છે। નોટિફિકેશનની જાહેરાત પણ થઈ ચૂકી છે। 19 તારીખ સુધી ફોર્મ ભરવામાં આવશે। અંતિમ દિવસે અમિત શાહ ફોર્મ ભરવાના છે, પરંતુ તેની વચ્ચે અલગ અલગ દિવસો દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, કોંગ્રેસના ઉમેદવાર છે, અન્ય પાર્ટીના જે ઉમેદવારો છે તે પોતાનું નામાંકન નોંધાવશે। આ તમામની વચ્ચે સમાચાર મળી રહ્યા છે। ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, તેવામાં ભાજપમાંથી રૂપાલા સહિતના નામે 20 ફોર્મ ઉપાડ્યા છે, જ્યારે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી સહિતના નામે 12 ફોર્મ ઉપાડ્યા, જ્યારે બસપા સહિતના પક્ષોએ કુલ 50 ફોર્મ ઉપાડ્યા છે। ઉલ્લેખનીય છે કે 12 થી 19 તારીખ સુધી આ ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવનાર છે। તેવામાં અલગ અલગ લોકો આ ફોર્મ ઉપાડવા માટે પહોંચી રહ્યા છે।